નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી અને રાજકોટથી। રાજકોટ શહેરના લાખો વાહન ચાલકો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી ચર્ચા અને વિવાદમાં રહેલો સાંઢિયા પુલ આખરે લોકો માટે ખુલ્લો મુકાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે પુલનું લોકાર્પણ કર્યું હતું। અંદાજે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ પુલના શરૂ થતા હવે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને દરરોજ 70,000 થી 1 લાખ જેટલા વાહન ચાલકોને સીધો લાભ મળશે। લગભગ 2 વર્ષ સુધી ચાલેલા આ પ્રોજેક્ટ દરમિયાન અનેક ટેકનિકલ વહીવટી વિવાદો સામે આવ્યા, પરંતુ 678 મીટર લાંબો અને 16.40 મીટર પહોળો આ નવનિર્મિત પુલ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ₹75 કરોડના ખર્ચે બનેલ રાજકોટનો સાંઢિયા પુલ છે તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે આ જે સાંઢિયા પુલ છે તેને રાજકોટ જે કહેવાય કે સાંઢિયા પુલ જામનગર રોડથી માધાપર ચોકડીને જોડતો આ પુલ છે તેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પુલને છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આજે આ પુલ છે તે શરૂઆતથી જ જે વિવાદોના ઘેરામાં ઘેરાયેલો હતો, ત્યારે આજે આ બ્રિજને આજે ખુલ્લો મૂકતા ક્યાંક ને ક્યાંક કહેવાય લોકોને કહેવાય કે ભારે મુશ્કેલીઓમાંથી રાહત મળી છે। લોકોમાં કહેવાય અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે લોકો છે તે આજે પુલ છે તેને જે કહેવાય કે અત્યારે ખુલ્લો મૂકતા લોકોમાં એક હર્ષની લાગણી અને જે કહેવાય ખુશીની લાગણી જોવા મળી રહી છે। કારણ કે જે રીતે લોકોને માથા દુખાવો સમાન જે આ પુલ હતો ત્યારે કહેલા સ્થાનિકો છે, કાકા શું કહેશો, આ પુલ આજે ખુલ્લો મૂક્યો, રોજ તમે આ રોડ ઉપરથી નીકળો છો, કેવી તકલીફ પડતી? બહુ જ વધારે તકલીફ પડતી હતી। છેલ્લા 2.5 વર્ષથી ડાયવર્ઝન જે કાઢ્યું હતું તેમાં ફાટકનો પ્રોબ્લેમ બહુ વધારે રહેતો હતો। ફાઇનલી હવે વ્યવસ્થિત પુલ બની ગયો છે અને વ્યવસ્થિત મોટો બનાવ્યો છે, એટલે હવે પ્રોબ્લેમ નહીં થાય। આજે કહેવાય કે આ પુલ જે બન્યો ત્યારે જે કહેવાય વિવાદમાં જ આવ્યો હતો, હમણાં થોડા સમય પહેલાં પણ કહેવાય કે ત્રુટીઓ સામે મળી હતી, ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જવાની તેવી પણ સમસ્યા હતી, તે હવે દૂર કરીને હર્ષ સંઘવી આ પુલને જે કહેવાય લોકાર્પણ કર્યું છે, કેવું લાગે છે? સારું કહેવાય કે ચાલુ થયા પહેલાં જ બધું નિરીક્ષણ કરીને પ્રોપર એલોટમેન્ટ કરે તો ભવિષ્યમાં એવા પ્રોબ્લેમ ન થાય, એ સારી વાત કહેવાય। ધન્યવાદ। આપણી સાથે કેટલાક અન્ય લોકો છે, અત્યારે માસી તમે પણ આ પુલ ઉપરથી રોજ નીકળો છો, કેવી તકલીફો પડતી હવે પુલને ખુલ્લો મૂક્યો છે, કેટલી રાહત થઈ છે, કેવી ખુશી થઈ છે? બહુ જ રાહત થાય છે અને બહુ ખુશી થાય છે કે આ પુલ હવે ચાલુ થઈ ગયો અને જે તકલીફ પડતી હતી હવે તકલીફ નહીં પડે। ખાસ કરીને ઉનાળાની સિઝન હતી ત્યારે જે ભોમેશ્વરમાંથી જે ફાટકનું ડાયવર્ઝન આપ્યું હતું તેમાં તડકામાં ઊભું રહેવું પડતું હતું, ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી, તે હવે નહીં વેઠવી પડે। સરકારની આ કામગીરીને તમે કઈ રીતે જોવો છો? ના, બહુ સરસ આ કામગીરીને સરસ। તો હતા રાજકોટની રંગીલી જનતા, જેને સ્પષ્ટ ઇન્ડિયન ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ પુલને છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ ખુશીના સમાચાર છે, કારણ કે લાખો લોકોની અવર જવરનો આ જે પુલ છે તે હવે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આમ તો આ પુલમાં ઘણી ત્રુટીઓ જોવા મળી હતી, પણ હાલ ત્રુટીઓને જે કહેવાય કે પૂર્ણ વિરામ આપીને અત્યારે નવેસરથી પુલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે લોકો પણ જે કહેવાય કે આ ક્ષણને જે વધાવી રહ્યા છે અને ઉમળકાભેર પોતાનો હરખ બહાર વ્યક્ત કરી રહ્યા છે।